हेलो स्टूडेंट्स, आज चैप्टर 5 में આપણે શીખીશું ચુંબકીય દ્રવ્ય ધરાવતા એન આંટાવાળા સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા પદાર્થમાં ઉદ્ભવતા કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો અને ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો। તો મિત્રો, લોખંડનો જે સળિયો હોય છે એ મેગ્નેટ તરીકે નથી વર્તતો। એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો શું કરવું પડે એ આપણે અહીંયા જાણીશું। તો આકૃતિની અંદર એક સોલેનોઇડ તમને દર્શાવેલો છે। સોલેનોઇડનું જોડાણ બેટરી અને રિયોસ્ટેટ સાથે કરેલું છે। તેમાંથી I0 પ્રવાહ પસાર કરતા B0 જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। હવે I0 પ્રવાહને કહેવામાં છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ અને B0 ને કહેવાય મેગ્નેટાઇઝિંગ ચુંબકીય ક્ષેત્ર। આપણે જાણીએ છીએ કે સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે μ0 Ni0। આ પ્રવાહને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલા માટે કહેવામાં આવે છે કે જે સળિયામાં તમારે ચુંબકીય ક્ષેત્ર ચુંબકત્વ ઉત્પન્ન કરવાનું છે તે સળિયાને આ સોલેનોઇડમાં ગોઠવવામાં આવે છે અને આ પ્રવાહ અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે તે સળિયામાં ચુંબકત્વ ઉત્પન્ન થશે। એટલા માટે જ આ પ્રવાહને કહેવામાં છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ અને આ ચુંબકીય ક્ષેત્રને કહેવાય મેગ્નેટાઇઝિંગ ચુંબકીય ક્ષેત્ર। કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરવું એટલે શું? એટલે તે પદાર્થમાં ચુંબકત્વ ઉત્પન્ન કરવું એને કહેવાય મેગ્નેટાઇઝેશન કર્યું કહેવાય। હવે આકૃતિની અંદર આપણો જે સોલેનોઇડ જે હતો એ સોલેનોઇડની અંદર જે ગ્રીન કલરનું જે દ્રવ્ય ભર્યું છે તે મેગ્નેટાઇઝિંગ દ્રવ્ય દર્શાવે છે। એનું ડાયમેન્શન લગભગ સોલેનોઇડની જેટલું જ છે। દાખલા તરીકે સોલેનોઇડનું ડાયમેન્શન ધરાવતો એક લોખંડનો સળિયો સોલેનોઇડની અંદર આપણે મૂકેલો છે। સોલેનોઇડમાંથી I0 પ્રવાહ પસાર થાય છે, તેથી તેમાં ચુંબકીય ક્ષેત્ર B0 ઉત્પન્ન થાય છે। સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવાના કારણે જે લોખંડનો સળિયો મૂક્યો છે મેગ્નેટાઇઝિંગ દ્રવ્ય, તે દ્રવ્યની અંદર આવી ચુંબકીય ડાયપોલ પ્રેરિત થાય છે। તેના પરિણામ સ્વરૂપે આ દ્રવ્યની સપાટી ઉપર પણ પ્રવાહના ગાળાઓ પ્રેરિત થાય છે। આ પ્રવાહ ગાળાનો પ્રવાહ છે Im ને કહેવામાં આવે છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ, કારણ કે આ પ્રવાહને આપણે બહારથી પ્રેરિત કરેલો છે। આનું ચુંબકીય ક્ષેત્ર પણ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર જેવું જ આપણી પાસે આવશે। આ ચુંબકીય ક્ષેત્ર પણ સોલેનોઇડ જેવું જ આપણે લખી શકીએ Bm = μ0 n × Im। અહીં બીજી એક અગત્યની ભૌતિક રાશિ આપણી પાસે આવે છે ચુંબકીય તીવ્રતા H। તો ચુંબકીય તીવ્રતા એટલે શું? તો અગાઉ આપણે શીખ્યા કે આપણી પાસે આ મેગ્નેટાઇઝિંગ ચુંબકીય ક્ષેત્ર છે। તો મેગ્નેટાઇઝિંગ ચુંબકીય ક્ષેત્ર શું કાર્ય કરશે? તો તેની અંદર જે મેગ્નેટાઇઝિંગ દ્રવ્ય ભરેલું હશે તેનામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, તેનામાં ચુંબકત્વનો ગુણધર્મ પ્રાપ્ત કરાવશે। તો આ ચુંબકીય ક્ષેત્રની આનામાં ચુંબકત્વ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા જે છે એ ક્ષમતાને ચુંબકીય તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે। આમ મેગ્નેટાઇઝિંગ ક્ષેત્રની ચુંબકીય દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન કરવાની ક્ષમતાને ચુંબકીય તીવ્રતા કહે છે। તેના માટે આપણે સિમ્બોલ H વાપરીએ છીએ અને Hનું સમીકરણ આપણી પાસે આવે છે H = n × I0। તો આ કેટલીક અગત્યની ભૌતિક રાશિઓ આપણી પાસે પ્રાપ્ત થઈ।
બીજી અગત્યની ભૌતિક રાશિ આપણે જાણવી રહી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એમ. તો આપણે અગાઉ ચર્ચા કરી તેમ આ સોલેનોઇડ છે, તેની અંદર ચુંબકીય દ્રવ્ય એટલે લોખંડનો સળિયો દર્શાવ્યો છે, જે ગ્રીન કલર વડે દર્શાવ્યો છે. સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરતા સોલેનોઇડના પોતાના ચુંબકીય ક્ષેત્રના કારણે આ લોખંડના સળિયાની અંદર ચુંબકીય ડાયપોલ ઉદ્ભવે છે, પ્રેરિત થાય છે, પ્રવાહ ગાળાઓ રચાય છે. તેના કારણ સ્વરૂપે આ દ્રવ્યની સપાટી ઉપર પણ પ્રવાહ ગાળા રચાય છે. આ પ્રવાહને આપણે દર્શાવ્યો છે આઈ. એટલે આ રીતે તેની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. મને કે એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, બીજી છે, આવી રીતે જોવા જઈએ તો આ કુલ n ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તો હવે અહીંયા આગળ આપણે સમજીએ કે એક ગાળાની ડાયપોલ મોમેન્ટ કેટલી છે. તો આપણે જાણીએ છીએ સૂત્ર કે એક ગાળાની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે આપણી પાસે Im ઇન્ટુ n. તો એની અંદર કુલ કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે આપણી પાસે? તો કુલ આપણી પાસે n ડાયપોલ મોમેન્ટ છે, એટલે મલ્ટીપ્લાય બાય n. તો એની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણી પાસે આવે છે n ઇન્ટુ Im. હવે આગળ વિચારીએ કે આ જે સળિયો છે, સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એ છે, સળિયાની લંબાઈ છે l, એટલે આ સળિયાનું કદ આપણી પાસે થશે a ઇન્ટુ l. તો આ જે સળિયો થયો તેનું કદ v છે, એટલે કદ વીમાં કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે? તો m છે. એટલે વી કદમાં કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને મળે છે સ્મોલ m. તો આપણે અહીંયા આગળ વિચારીએ કે એકમ કદમાં કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી મળતી હશે? તો એ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે છે તેને જ કહેવામાં આવે છે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. તેને એમ વડે પણ દર્શાવવામાં આવે છે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે જ એકમ કદ દીઠ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M લઈએ, સળિયાનું કદ આપણે V લઈ લઈએ. તો હવે આપણી પાસે સમીકરણમાં M ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ Ima, V એટલે સળિયાનું કદ છે આપણી પાસે a ઇન્ટુ l. તો આપણે લખી શકીશું M ઇઝ ઇક્વલ ટુ, અહીં જોઈ શકીએ આપણે a કટ n બાય l ઇન્ટુ Im. n બાય l એટલે એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ લઈ લઈએ, એકમ લંબાઈ દીઠ n ઇન્ટુ Im. તો આ રીતે મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનું આપણે એક અગત્યનું સમીકરણ પ્રાપ્ત થયું. હવે સળિયામાં કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થયું હશે એ જાણીએ. તો અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. સોલેનોઇડનો પ્રવાહ પસાર કર્યો છે I0. તો આ I0 પ્રવાહ પસાર થાય છે સોલેનોઇડમાં, તેના કારણે ચુંબકીય ક્ષેત્ર આવે છે B0. સાથે સાથે સળિયાનું મેગ્નેટાઇઝેશન થયું, સળિયો પોતે મેગ્નેટ તરીકે વર્તવા લાગ્યો, કારણ એની બધી જ ડાયપોલ મોમેન્ટ જે છે કોઈ એક જ દિશામાં ગોઠવાય છે, એટલે આ સળિયાનું મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. તો આ સળિયાનું મેગ્નેટાઇઝેશન થયું, એનામાં ચુંબકત્વનો ગુણધર્મ પ્રાપ્ત થયો અને એનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે Bm, જે આગળ આપણે સમીકરણ મેળવ્યું છે. તેમાં કુલ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણી પાસે આવે છે B ઇઝ ઇક્વલ ટુ B0 પ્લસ Bm.
એટલે B0 ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું આપણે આગળ મ્યુ નોટ એન I0. BM એટલે આપણે શું લખ્યું હતું મ્યુ 0 એન ઇન્ટુ IM. સમીકરણમાંથી મ્યુ 0 કોમન લઈશું, એન કોમન નહીં લઈએ આપણે, એન ઇન્ટુ I0 પ્લસ એન ઇન્ટુ IM. પરંતુ અગાઉ આપણે સાબિત કર્યું છે આ જ જવાબમાં એન ઇન્ટુ I0 એટલે ચુંબકીય તીવ્રતા H, એન ઇન્ટુ IM એટલે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા M. તો કુલ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ પ્રાપ્ત થાય. આગળ પણ એનું સાદરૂપ આપી શકાય છે, જેમ કરવાથી એક અગત્યનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. B બાય મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ H પ્લસ M. એટલે B બાય મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ B બાય મ્યુ નોટ માઇનસ M ઇઝ ઇક્વલ ટુ H. તો આ પણ એક અગત્યનું સમીકરણ પ્રાપ્ત થયું ને આ રીતે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ અહીંયા આગળ આપણે ડિરાઈવ કર્યો છે. હવે કેટલીક મહત્વની ટર્મ છે જાણવા માટેની. ચુંબકીય પરમિએબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી અને ચુંબકીય સસેપ્ટેબિલિટી સમજાવો. તો ચુંબકીય પરમિએબિલિટીનો સિમ્બોલ છે મ્યુ. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ ચુંબકીય પરમિએબિલિટી એટલે શું? તો સમજાવવા માટે એક આકૃતિ દોરેલી છે કે એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લોખંડનો ટુકડો છે અને એ જ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પછી કોપરનો એટલા જ કદનો બીજો ટુકડો મૂક્યો છે. જરા ધ્યાનથી જુઓ કે લોખંડના ટુકડામાંથી બધી ચુંબકીય રેખાઓ 1, 2, 3 બધીને પસાર થવા દે છે. કોપરના ટુકડાને જરા ધ્યાનથી જુઓ તો કોપરનો ટુકડો આ રેખાને પસાર થવા દે છે, આ રેખાને પસાર થવા દે છે, પણ આ ચુંબકીય ક્ષેત્ર રેખાને બ્લોક કરે છે, એટલે કે એને પરમિશન આપતો નથી. જ્યારે લોખંડનો ટુકડો એવું કરતો નથી. તો આમ કોઈ દ્રવ્ય પોતાનામાંથી કેટલું ચુંબકીય ક્ષેત્ર પસાર થવા દે છે તે દર્શાવતા માપને તેની ચુંબકીય પરમિએબિલિટી કહે છે. જુદા જુદા દ્રવ્યની પરમિએબિલિટી જુદી જુદી હોય છે. ચુંબકીય પરમિએબિલિટીને કંઈક આવી રીતે અપાય છે કે અગાઉ આપણે સૂત્ર મેળવ્યું એક કુલ ચુંબકીય ક્ષેત્ર B અને ચુંબકીય તીવ્રતા H ના ગુણોત્તરને ચુંબકીય પરમિએબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ આપણી પાસે આવે છે સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર. તો શૂન્યાવકાશની પરમિએબિલિટીને મ્યુ નોટ વડે દર્શાવાય, કોઈ દ્રવ્યની પરમિએબિલિટીને મ્યુ વડે દર્શાવાય. તો સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ એટલે રિલેટિવ, પરમિએબિલિટીનો મ્યુ લખીએ, રિલેટિવનો આર લખીએ. તો મ્યુ આર એટલે આપણે કહી શકીએ કે આપેલા દ્રવ્યની પરમિએબિલિટી અપોન શૂન્યાવકાશની પરમિએબિલિટી. એટલે કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યની પરમિએબિલિટી એટલે મ્યુ લખી શકીએ, શૂન્યાવકાશની મ્યુ નોટ લખી શકીએ. આ પરથી આમ પણ લખી શકીએ છીએ આપણે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ મ્યુ આર. તો આ થઈ સાપેક્ષ પરમિએબિલિટી. ત્રીજો શબ્દ આપણે જે જાણવો છે તે ત્રીજો શબ્દ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી. એ હવે સમજીએ. ચુંબકીય એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એનો સિમ્બોલ છે આપણી પાસે કાયમ. તો પ્રયોગો વડે એવું જાણવા મળ્યું છે કે દ્રવ્યની અંદર મેગ્નેટાઇઝેશન થાય છે. સોલિનોઇડની અંદર
આપણે લોખંડનો સળિયો મૂક્યો, તેનામાં ચુંબકત્વનો ગુણધર્મ પ્રાપ્ત થયો, એટલે કે એનું મેગ્નેટાઇઝેશન થયું. હવે પ્રયોગો એવું કહે છે કે મેગ્નેટાઇઝેશનનો આધાર ચુંબકીય તીવ્રતા એચના સમપ્રમાણમાં છે. આ સમીકરણ પરથી લખી શકાય m ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ, એટલે મેગ્નેટિક સસેપ્ટિલિટી ઇન્ટુ એચ. આ રીતે લખી શકીએ. તો આ પરથી લખી શકાય કાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એચ. તો આ મેગ્નેટિક સસેપ્ટિલિટી એટલે શું? એટલે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અપોન ચુંબકીય તીવ્રતા, એના ગુણોત્તરને આપણે મેગ્નેટિક સસેપ્ટિલિટી તરીકે ઓળખીએ છીએ. હવે આપણને થાય કે એમનો એકમ શું, એચનું એકમ શું ને કાઈએમનું એકમ શું? તો કાઈએમ એ પરિમાણ રહિત છે. ચલો ચકાસ. તો એમ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છે. તો આગળ આપણે પ્રૂવ કર્યું કે એમ એટલે એકમ કદ દીઠ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનો એકમ આપણે જાણીએ છીએ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કદનો એકમ જાણીએ છીએ મીટર ક્યુબ. એટલે આનો એકમ આવ્યો આપણી પાસે એમ્પિયર મીટર ઇન્વર્સ. આ એકમ થયો મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનો. ત્યારબાદ આવે છે એચ, એટલે કે ચુંબકીય તીવ્રતા. તેનું સમીકરણ છે એન ઇન્ટુ I0. I0 પ્રવાહ છે, પ્રવાહનો એકમ છે એમ્પિયર. એન એ આંટા છે, એકમ લંબાઈ દીઠ આંટા, એટલે એમ્પિયર પર મીટર, એટલે કે એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો હવે આના પરથી ખ્યાલ આવી જાય છે આપણને કે કાઈએમનો એકમ શું આવશે? તો કાઈએમ એટલે એમ બાય એચ, એટલે એમનો એકમ આપણી પાસે છે એમ્પિયર મીટર ઇન્વર્સ અપોન એમ્પિયર મીટર ઇન્વર્સ, એટલે કે તે પરિમાણ રહિત અંગ છે. એમને પણ સીધી રીતે સમજાય કે તે બે તીવ્રતાનો ગુણોત્તર છે, એટલે પરિમાણ રહિત છે. એટલે એનું પારિમાણિક સૂત્ર આવશે M0 L0 T0 A0. આગળના પ્રશ્નની ચર્ચા લઈએ કે અગાઉ આપણે સાબિત કર્યું કે ચુંબકીય દ્રવ્યમાં ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ0 M પ્લસ H. તો સૂત્ર સ્વીકાર. અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈએમ તથા સાપેક્ષ પરમિએબિલિટી એપ્સિલોન આર વચ્ચેનો સંબંધ મેળવો. તો અગાઉના પ્રશ્નની અંદર આપણે કાઈએમ એપ્સિલોન આર માટેની પણ ચર્ચા કરી છે. આ સૂત્ર પણ આપણે મેળવ્યું છે. આ પ્રશ્ન થિયરી માટે તો અગત્યનો છે જ, સાથે સાથે એના સમીકરણો દાખલા માટે તથા MCQ માટે પણ ઉપયોગી છે. તો શરૂઆત આપણે કરીએ. તો આપણી પાસે સૂત્ર છે આપેલું B બરાબર મ્યુ0 M પ્લસ H, જે સમીકરણ આપણે જાણીએ છીએ. પ્રયોગો એવું દર્શાવે છે, આગળ આપણે ચર્ચા કરી તેમ, કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં છે. એટલે કે M ઇઝ ઇક્વલ ટુ કાઈ એમ ઇન્ટુ એચ. એને આપીએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1માં એમની કિંમત આપણે લખીએ તો સમીકરણ આવું આપણી પાસે પ્રાપ્ત થાય છે. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 કાઈ એમ એચ પ્લસ એચ.
સમીકરણમાંથી એચ કોમન લઈશું તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ કાઈ એમ પ્લસ 1 ઇન્ટુ એચ. થોડીક વ્યવસ્થિત ગોઠવણ કરું છું આ સમીકરણની. મ્યુ નોટ 1 પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ. તો તમારી પાસે સમીકરણમાં આ જે ટર્મ પ્રાપ્ત થઈ, આ ટર્મને જ કહેવામાં આવે છે આપેલા દ્રવ્યની પરમિએબિલિટી એટલે કે મ્યુ. તો આ રીતે આપણી પાસે પ્રાપ્ત થાય છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ કાઈ એમ. આ રીતનું સમીકરણ પ્રાપ્ત. આ સમીકરણને અનુરૂપ આ સૂત્ર તમે લખવા જાઓ તો અહીંયા તમે મ્યુ લખી શકો છો. તો મેગ્નેટિક ફિલ્ડ કુલ ચુંબકીય ક્ષેત્ર સળિયામાં ઉત્પન્ન થતું બી બરાબર મ્યુ એચ. હવે થોડુંક વર્ક આપણે આ ફોર્મ્યુલા ઉપર પણ કરીએ કે મ્યુ ના છેદમાં મ્યુ નોટ લખીએ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ એમ. તો મ્યુ બાય મ્યુ નોટ અગાઉના જવાબમાં ચર્ચા કરી, એને કહેવાય આપેલા દ્રવ્યની સાપેક્ષ પરમેબિલિટી, રિલેટિવ પરમેબિલિટી. એટલે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ એમ. આ રીતે આપણી પાસે પ્રાપ્ત થાય છે. આ સમીકરણ પર પણ આપણે વિચારીએ તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ એમ તો છે જ આપણી પાસે. સાથે સાથે આપણે આ પણ જાણીએ છીએ કે મ્યુ બાય મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર. તો આ સમીકરણ પરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ મ્યુ નોટ આ સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરીએ. તો આ સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણી પાસે હવે ફોર્મ્યુલા આવે છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર મ્યુ નોટ ઇન્ટુ એચ. તો આ રીતે આપણી પાસે મહત્વનું સમીકરણ 1, 2, 3 અને 4 આ મહત્વના સમીકરણો આપણી પાસે પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે કેટલાક અગત્યના 3 પ્રશ્નોની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ આ જ પ્રકરણમાં આપણે પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થની ચર્ચા કરીશું.